પ્રિય વિદ્યાર્થીઓ, કેમ છો? બધાને સારું હશે. આજે આપણે એસ વિભાગના તત્વોમાં સમૂહ 2 ચાલુ કરીએ. સમૂહ 1 પૂર્ણ કરેલો છે. સમૂહ 2 ના તત્વો છે બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. આ સમૂહમાં 6 તત્વો છે. બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4 છે. પછી આપણે કોડ હતા 2, 8, 8, 18, 18 અને 32. હવે તત્વો કુલ 6 છે સમૂહમાં, એટલે છેલ્લા 5 કોડ વાપરવાના. પહેલો કેન્સલ. 4 માં 8 ઉમેરતા 12 થશે. 12 માં 8 ઉમેરતા 20 થશે. 20 માં 18 ઉમેરતા 38 થશે. એમાં 18 ઉમેરતા 56 થશે અને 32 ઉમેરતા 88 થશે. હવે બેરિલિયમમાં હિલિયમ પછી 2s2, નિયોન પછી 3s2, 10 ને 2 12, 2 ને 2 4, આર્ગોન પછી 4s2, ક્રિપ્ટોન પછી 5s2, ઝેનોન પછી 6s2 અને રેડોન પછી 7s2 થશે. તો આ બધા તત્વોની બાહ્યતમ કક્ષાની સામાન્ય રચના ns2 છે, એટલે કે એની બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવેલા છે. આ બધાને આપણે આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વો કહેશું. આથી ઇલેક્ટ્રોન રચના આલ્કલી ધાતુ તત્વની જેમ જ, એટલે સમૂહ 1 આલ્કલી ધાતુ તત્વની જેમ જ આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વો ખૂબ જ સક્રિય છે, એક્ટિવ છે. એટલે કુદરતમાં મુક્ત તત્વ સ્વરૂપે મળતા નથી. મુક્ત તત્વ સ્વરૂપે હોતા નથી, પરંતુ સંયોજન સ્વરૂપે મળે છે. ખાસ કરીને સમૂહ 2 ના તત્વો એના સિલિકેટ સ્વરૂપે હોય છે, જેમ કે કેલ્શિયમ સિલિકેટ, મેગ્નેશિયમ સિલિકેટ, SiO4- હોય એના સિલિકેટ કહેવાય, સિલિકેટ સ્વરૂપે હોય છે. પછી સલ્ફેટ સ્વરૂપે હોય છે. બધાને ખબર જ છે, કઠિન પાણીમાં કેલ્શિયમ સલ્ફેટ, મેગ્નેશિયમ સલ્ફેટ હોય છે. પછી એના કાર્બોનેટ સ્વરૂપે હોય છે, કેલ્શિયમ બાયકાર્બોનેટ, મેગ્નેશિયમ બાયકાર્બોનેટ. અને ફોસ્ફેટ સ્વરૂપે હોય છે, Ca3PO4 એટલે સમૂહ 2 ના તત્વો સક્રિય હોવાથી જમીનમાં કાં તો સિલિકેટ, સલ્ફેટ, બાયકાર્બોનેટ અને ફોસ્ફેટ સ્વરૂપે હોય છે. હવે પહેલી વાત, તેને આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વ શા માટે કહે છે? એનું રીઝન એ છે, આ બધા તત્વો પાણીમાં દ્રાવ્ય થઈ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. આ બધા તત્વો પાણીમાં દ્રાવ્ય થઈ અને હાઇડ્રોક્સાઇડ બનાવે છે અને સ્વભાવે બેઝિક હોય છે. મેગ્નેશિયમ ધાતુ પાણીમાં મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ આપે છે અને આ હાઇડ્રોક્સાઇડ આલ્કલાઇન બેઝિક છે. ચલો એ ઠીક છે, આલ્કલાઇન બેઝિક. અર્થ પૃથ્વીના પોપડામાંથી મળે છે, એટલે અર્થ પૃથ્વીના પોપડામાં પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, માટે એને આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વ કહેવામાં આવે છે.
પૃથ્વીના પોપડામાં પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, એટલે એનું નામ અર્થ એટલે પૃથ્વી. પૃથ્વીના પોપડામાંથી મળતા બેઝિક ક્ષાર બનાવતા તત્વો. હવે તેના ઓક્સાઇડ છે, ધાતુના ઓક્સાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ પૃથ્વીના પોપડામાં મળી આવે છે અને ખૂબ જ સ્થાયી છે. ઉષ્મીય રીતે એટલે ગરમ કરવા છતાંય વિઘટન પામતા નથી. તે ઉષ્મા અને ગરમી પ્રતિરોધક છે અને બધા તત્વો ધાતુ તત્વો છે. બેરિલિયમથી રેડિયમ તરફ જતા એમાં ધાતુકણોનું વલણ જોવા મળે છે. હવે વાત કરીએ આપણે આગળ અબેન્ડન્સ મતલબ કે એનું પ્રાપ્તિ સ્થાન. સમૂહ 2 માં રહેલા તત્વો પૈકી બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ આ બધા પૈકી કેલ્શિયમ 5મા ક્રમે મળી આવતું તત્વ છે. વજનથી પૃથ્વીના પોપડાના વજનથી વેઇટ બાય વેઇટ 5મા ક્રમે મળે છે. મેગ્નેશિયમ 6થા ક્રમે મળતું તત્વ છે, 6th. પછી બેરિયમ 14મા ક્રમે મળતું તત્વ છે વજનથી. સ્ટ્રોન્શિયમ 15મા ક્રમે મળી આવતું તત્વ છે અને બેરિલિયમ છે સૌથી પહેલું તત્વ, તે એની માત્રા ઓછી છે, એ 51માં વજનથી પૃથ્વી પર મળતા તત્વોમાં વજનથી 51મા ક્રમનું તત્વ છે. બેરિલિયમ છે ખૂબ જ ઓછી માત્રામાં મળે છે. જમીનમાંથી બેરિલિયમનું પ્રમાણ, બેરિયમ નહીં બેરિલિયમ 51 નંબરનું તત્વથી વજનથી, ખાસ કરીને તે બેરિલ સ્વરૂપે હોય છે. Be3Al2 Si6O18 આ બેરિલનું સૂત્ર છે. પછી આવશે ફિનેસાઇટ, આ બેરિલ ફિનેસાઇટ મતલબ કે Be2 બેરિલિયમ સિલિકેટ પણ કહી શકાય. બેરિલિયમ આ બેરિયમ છે, હું બેરિલિયમની વાત કરું છું. હવે આપણે આ વાત થઈ પ્રાપ્તિ સ્થાનની કે ક્યાંથી કેટલું પ્રમાણ મળે છે, બરાબર. હવે આપણે વાત કરશું મેગ્નેશિયમની. મેગ્નેશિયમ સમુદ્રના પાણીની અંદર ક્લોરાઇડ અને સલ્ફેટ સ્વરૂપે, મેગ્નેશિયમ તેના ક્લોરાઇડ અને સલ્ફેટ સ્વરૂપે સમુદ્રના પાણીમાં 0.14% જેટલું હોય છે. ક્લોરાઇડ અને સલ્ફેટ સ્વરૂપે હોય છે. હવેના અગત્યના ખનિજોની વાત કરીએ તો મેગ્નેસાઇટ, MgCO3 એનું ખનિજ છે મેગ્નેસાઇટ. પછી આવશે ડોલોમાઇટ, બધાને ખબર છે કેલ્શિયમ કાર્બોનેટ અને મેગ્નેશિયમ કાર્બોનેટનો મિક્સર, ધોરણ 10 ડોલોમાઇટ છે. તો આ સૂત્રને આમ પણ લખી શકાય છે કમ્બાઈન, તો કન્ફ્યુઝ નહીં થતા. ઇથ્યુ કેલ્શિયમ મેગ્નેશિયમ એકવાર, કાર્બોનેટ ટ્વાઇસ, એ પણ ડોલોમાઇટ જ છે. પછી એપ્સિમાઇટ, MgSO4 7H2 હોય છે, એને આપણે ઇપ્સમ સોલ્ટ કહીએ છીએ. ઇપ્સમ સોલ્ટ. પછી કાર્મેલાઇટ, KCl MgCl2 6H2O કાર્મેલાઇટ છે, એમાં પણ મેગ્નેશિયમ હોય છે. આ બધા ખનિજો કાર્મેલાઇટ, ઘણીવાર એને ટૂંકમાં લખવું હોય તો KCl twice 2 MgCl2 6H2 હોય છે, તો એને K2 MgCl4 અને 6H2O પણ લખાય છે.
પછી આપણે વાત કરીશું લેમ્બિનાઇટ K2Mg2 SO4 thrice Mg2SO4 thrice ડેપોસાઇટ્સ પણ કહેવામાં આવે છે. આ બધા તેના ખનિજો છે મેગ્નેશિયમના. હવે વાત કરીએ આપણે કેલ્શિયમની વાત કરીએ. પૃથ્વીના પોપડામાં કેલ્શિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ કાર્બોનેટ વગેરે સ્વરૂપે હોય છે. તો કે પૃથ્વીના પેટાળની અંદર કેલ્શિયમની વાત કરીએ તો કેલ્શિયમ કાર્બોનેટ સ્વરૂપે હોય છે. લાઇમસ્ટોન મતલબ કે ચૂનાનો પથ્થર, માર્બલ, ચાક, આ બધા ખનિજના નામ છે જેમાં કેલ્શિયમ કાર્બોનેટ હોય છે. પછી મેગ્નેશિયમ નો અગત્યનું ખનિજ પૂછાય તો કેલ્શિયમનું અગત્યનું ખનિજ કયું છે? તેમાં આવશે જીપ્સમ, CaSO4 × 2H2O જીપ્સમ છે. કેલ્શિયમ સલ્ફેટ 2H2O. પછી ફ્લોરએપેટાઇટ કહેવાય છે. ફ્લોરએપેટાઇટ એ મુખ્ય છે. Ca3PO4 twice અને CaF2 સ્વરૂપે હોય છે. એ ફ્લોરએપેટાઇટ છે. પછી ત્યાં તમને જો ક્લોરીન હોય તો એ ક્લોરેપેટાઇટ કહેવાય અને ત્યાં જો OH હોય તો એને હાઇડ્રોક્સી એપેટાઇટ પણ કહેવામાં આવે છે. હવે વાત કરીએ આપણે સ્ટ્રોન્શિયમ. તો સ્ટ્રોન્શિયમના અગત્યના ખનિજમાં યાદ રાખજો, આ પૂછાઈ ગયું નીટની અંદર. સ્ટ્રોન્શિયનાઇટ એમાં SrCO3 આવશે એટલે કાર્બોનેટ સ્વરૂપ થયું. પછી સેલેસાઇટ એ સલ્ફેટ છે. સેલિસાઇટ કે સિલેસાઇટ, ઘણીવાર સિલેસાઇટ કે સેલિસાઇટ વંચાય છે. સિલેસાઇટ અધરવાઇઝ સેલિસાઇટ. તો સ્ટ્રોન્શિયમ સલ્ફેટ હોય છે. આ થયા સ્ટ્રોન્શિયમના ખનિજો. હવે સમૂહ 2 ની આપણે વાત કરીએ તો સમૂહ 2 ના કેટલાક અગત્યના ગુણધર્મો. હવે આપણે એના કેટલાક ભૌતિક ગુણધર્મની ચર્ચા કરીએ જેવી કે આયનીકરણ, એન્થાલ્પી વગેરે. તો સમૂહ 1 ના 2 ના તત્વો બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. સમૂહ 2 માં છેલ્લું તત્વ રેડિયમ એ રેડિયોએક્ટિવ તત્વ છે. હવે આની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કિલોજૂલ પ્રતિ મોલમાં લઈએ તો 899 છે. એટલે બેરિલિયમ 1s2 2s2 છે. એક ઇલેક્ટ્રોન 2s માંથી જાય 899 કિલોજૂલ ઉર્જા ખર્ચાય. પછી ઘટીને 737 થશે 737. કેલ્શિયમમાં ઘટીને 590, સ્ટ્રોન્શિયમમાં 540 કે 549 આવશે 459. બેરિયમમાં એનાથી ઓછી 503, પણ એક રેડિયમમાં અપવાદ છે 509, છેલ્લામાં વધશે. એટલે અહીંયા સુધી ઘટ્યો. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વધારે જ હોય, કારણ કે એક ઇલેક્ટ્રોન દૂર થાય બેરિલિયમ ધન આયન બની જાય, કેન્દ્રનું આકર્ષણ વધી જાય. એટલે 2s માંથી બીજો ઇલેક્ટ્રોન દૂર કરવા વધારે ઉર્જા ખર્ચાય. તો તમારે મૂલ્ય પાકા નથી કરવાના પણ ક્રમ પાકો કરવાનો છે. 1757 થી ઘટીને 1450 થાય છે. પછી 1145 થશે ઘટીને 1145 થી 1064 થશે.
1064 એટલે 10645 ઘટ્યું, પછી ઘટીને 965 થશે, પણ છેલ્લા કેસમાં થોડુંક વધશે. એનું કારણ અષ્ટક પૂર્ણ થાય છે, નિષ્ક્રિય યુગ્મ અસર થાય છે, 979 થાય છે. હવે આપણે વાત કરીએ એનું મેલ્ટિંગ પોઈન્ટ, મતલબ કે ગલન બિંદુ કેલ્વિન. તો 1562 બેરિલિયમ છે એ સૌથી વધારે ગલન બિંદુ ધરાવે છે. એનાથી ઓછું મેગ્નેશિયમનું 924 છે. એનાથી થોડુંક વધશે કેલ્શિયમનું, વધી જાય છે, 1124 છે. એનાથી વધારે નહીં પણ ઓછું 1062 સ્ટ્રોન્શિયમ, એનાથી ઓછું 1002. અને આનું ગલનબિંદુ રેડિયમનું સિક્વન્સ મુજબ ઘટે છે, 973 કેલ્વિન થશે. હવે આપણે એના બોઇલિંગ પોઈન્ટ ઉત્કલન બિંદુની વાત કરીએ તો ઉત્કલન બિંદુ 2745 છે, પછી 1363 છે. હા, પછી અહીંયા ગલન બિંદુ ઉત્કલન બિંદુ બે કેલ્શિયમ માટે વધી જાય છે, 1767 થઈ જશે, પછી ઘટીને 1655 થશે, પછી પાછું વધશે, ઘટવાની બદલે 2078 થશે, અને રેડિયમમાં પાછું ઘટશે 973. આમ યાદ રાખવાનું, આનું 1973. આ રીતે. હવે આ બધા મૂલ્ય બુકમાં નથી આપ્યા એટલે તમે સ્ક્રીનશોટ લઈ લેજો છોકરાઓ. હવે આપણે વાત કરીએ, આપણે રંગ જેમ સમૂહ 1 ના તત્વો છે જુદા જુદા રંગ આપે છે, એટલે સમૂહ 2 ના તત્વો પણ જ્યોત કસોટીમાં તે જુદા જુદા રંગ આપે છે. સમૂહ 2 માં ઉપરથી નીચે જાઓ, ધાતુપણાનું વલણ. હવે બેરિલિયમ મેગ્નેશિયમ કોઈ રંગ નહીં આપે, કારણ કે એની આયનિકરણ એન્થાલ્પી ખૂબ જ વધારે છે, એટલે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાંથી ઉત્તેજિત કરવામાં ખૂબ જ વધારે ઉર્જા આપવી પડે, જે માત્ર ગરમ કરવાથી સામાન્ય બર્નર ઉપર તે રંગ નહીં આપે, ઉત્તેજિત નહીં થાય. જ્યોત કસોટીમાં કેલ્શિયમ છે ઈંટ જેવો લાલ રંગ આપે છે જ્યોત કસોટીમાં. સ્ટ્રોન્શિયમ છે એ કિરમજી રંગ આપે છે, જ્યારે બેરિયમ છે એ લીલા સફરજન જેવો, ગ્રીન સફરજન જેવો રંગ આપે છે. રેડિયમ તો આમ પણ રેડિયોએક્ટિવ છે, એટલે આ ત્રણના કલર પૂછાઈ શકે. હવે મેં કારણ કહી દીધું, બેરિલિયમ મેગ્નેશિયમ છે એ જ્યોત કસોટીમાં રંગ ના આપેનું કારણ ખૂબ જ ઊંચી આયનીકરણ એન્થાલ્પી છે. તો આટલું આયનીકરણ ઉર્જાને ગરમ કરવાથી પ્રાપ્ત થતો નથી. બાકી સામાન્ય ગુણધર્મો સમૂહ નંબર 1 જેવા જ હોય છે. બાકીના ગુણધર્મો સમૂહ 1 ને મળતા આવે છે, કારણ કે બધા ધાતુ તત્વ છે. હવે મસ્ત પૂછાઈ ગયેલું નીટમાં, પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સમૂહ 2 ના તત્વોની સમૂહ 1 કરતા વધારે હોય છે. આપણે બેરિલિયમ લઈએ, અહીંયા બેરિલિયમ લઈએ, અહીં લિથિયમ આવશે, 1s2 2s1 છે, અહીંયા 1s2 2s2 છે. લખ્યું બેરિલિયમ 4 નંબર એટલે 1s2 2s2 છે. બોરોન લિથિયમમાં 1s2 2s1 છે, એટલે અહીંયા 2s માંથી એક ઇલેક્ટ્રોન જાય, 2s2 માંથી જાય. યુગ્મિક છે, 4 પ્રોટોન છે, કેન્દ્રનું આકર્ષણ વધારે
એટલે 2s માં 1 ઇલેક્ટ્રોન છે અહીં 2 છે એટલે બેરિલિયમની પ્રથમ આયનિક એન્થાલ્પી વધારે. એનું કારણ નાનું કદ, એનું કારણ છે પૂછાય તો નીટમાં નાનું કદ અને અસરકારક કેન્દ્રીય વીજભાર. મેં સમજાવ્યું આ 4 પ્રોટોનનું એક જ સરખા અંતરે બીજી કક્ષાના 2 ઇલેક્ટ્રોન પર આકર્ષણ, અહીં 3 પ્રોટોનનું બીજી કક્ષાના 1 ઇલેક્ટ્રોન પર આકર્ષણ ઓછું હોય છે. અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે હોય છે, એનું કદ પણ નાનું છે, આયનિક એન્થાલ્પી વધારે હોય છે. પણ દ્વિતીય આયનિક એન્થાલ્પી વિશે વિચારો તો અનેકમાં પૂછાઈ ગયેલું છે. તો દ્વિતીય આયનિક એન્થાલ્પીની વાત કરીએ તો એમાં સમૂહ 1 ની વધી જશે. દ્વિતીય આયનિક એન્થાલ્પી છે એ IE2 એટલે દ્વિતીય આયનિક એન્થાલ્પી સમૂહ 1 ની વધી જાય, કારણ કે 1 ઇલેક્ટ્રોન દૂર થઈ ગયા પછી હવે 1s2 માંથી ઇલેક્ટ્રોન જાય. હવે 1 દૂર થઈ ગયા પછી 2s માંથી જ જાય, તો 2s ઉપર કેન્દ્રનું આકર્ષણ ઓછું હોય. હવે 1 દૂર થઈ ગયો બીજો કેમાંથી 1s અંદરની 1s નજીકની કક્ષામાંથી જાય, એટલે દ્વિતીય આયનિક એન્થાલ્પી છે એ સમૂહ 1 ની વધારે સમૂહ 2 કરતા. પછી વાત કરીએ સમૂહ 2 ના તત્વો સામાન્ય +2 ઓક્સિડેશન આંક ધરાવે છે. સમૂહ 2 ના તત્વો +2 ઓક્સિડેશન આંક ધરાવે છે. એટલે આમેમ એટલે મેટલ +2 ઓક્સિડેશન આંક ધરાવે છે. હવે આમ થવાનું કારણ શું? 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા પછી તે સ્થાયી રચના પ્રાપ્ત કરશે. જેમ કે બેરિલિયમ છે તો હિલિયમ પછી 2s2 છે. હવે બેરિલિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા પછી હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરશે. આવું આખા સમૂહમાં થાય છે, માટે +2 અવસ્થા વધુ સ્થાયી હોય છે. હવે આપણે વાત કરીએ સમૂહ 2 ના તત્વ છે તેના હેલાઇડ આપે છે. તો આપણે પહેલા વાત કરીએ MgCl, તો +1 થશે આની સર્જન એન્થાલ્પી, અને MgCl2 એટલે +2 થશે. તો આની સર્જન એન્થાલ્પી અને આની બહુ જ મોટો તફાવત છે, -642 અને -125 કિલો જૂલ પ્રતિ મોલ. તો દેખીતી વાત છે, માઇનસ એટલે ઉર્જા ગુમાવશે, એટલે MgCl2 બને ત્યારે 642 કિલો જૂલ ઉષ્મા ગુમાવશે Mg અને Cl માંથી, જ્યારે માત્ર 125 તો આ વધારે ઉર્જા ગુમાવે એટલે MgCl2 વધુ સ્થાયી હશે, માટે આવું થાય છે. એટલે Mg +1 કરતા +2 અવસ્થા વધુ સ્થાયી છે. હવે પ્રશ્ન એ થાય કે +2 ની ઓક્સિડેશન અવસ્થા તો ઊંચી હોય પણ એની હાઇડ્રેશન એન્થાલ્પી વધારે હોય છે. એટલે કે જ્યારે મેગ્નેશિયમને પાણી નાખીએ તો Mg+2 બને, એટલે બરાબર છે કે આયનિક એન્થાલ્પી વધારે છે. પણ આ જે Mg+2 બન્યો અને પાણીના સંપર્કમાં આવે ત્યારે એની જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ જ વધી જાય છે, એને બેલેન્સ કરી દેશે. એક ઇલેક્ટ્રોન દૂર કરવા કરતાં 2 દૂર કરવા વધારે ઉર્જા આપવી પડે, કોમન સેન્સની વાત છે. પણ પ્રશ્ન એ છે કે +2 અવસ્થા માટે એની હાઇડ્રેશન નાના કદને કારણે જલીયકરણ એન્થાલ્પી ખૂબ જ વધી જાય, એટલે +2 અવસ્થા +1 કરતાં વધારે સ્થાયી જોવા મળે છે. એટલે સમૂહ 2 ના તત્વો +2 ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજન આપે છે. હવે સમૂહ 2 ના તત્વો ઊંચા વિદ્યુત ધનમય તત્વ છે.
ઊંચા વિદ્યુત ધનમય તત્વો છે, મતલબ તે ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવવાનું વલણ ધરાવે છે, તેથી તે ધાતુ તત્વ છે, કારણ કે તેનું ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ છે, નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે. સમૂહમાં ઉપરથી નીચે જતા ધાતુપણાનું વલણ વધતું જાય છે, કારણ કે કેન્દ્રથી બહારની કક્ષાના ઇલેક્ટ્રોન પર આકર્ષણ ઘટે, ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ વધે. પરંતુ સમૂહ એકના તત્વો કરતા ઓછા ધાત્વિક છે, કારણ કે સમૂહ એકના તત્વનું એક ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ હાઈએસ્ટ છે, જ્યારે બે ગુમાવશે. સમૂહ એક કરતા સમૂહ બે ના તત્વના ધાતુપણાનું વલણ ઓછું છે. એનું કારણ નાનું કદ સમૂહ એક કરતા સમૂહ બે ના તત્વ કદમાં નાના અને ઊંચી આયનીકરણ એન્થાલ્પી આ માટે જવાબદાર છે. હવે આપણે આગળ વાત કરીએ તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુની સમૂહ એક સાથે સરખામણી. સમૂહ એકના તત્વો કરતા સમૂહ બે ના તત્વના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા છે. સમૂહ બે ના ઊંચા છે. એનું કારણ છે નાનું કદ. કારણ પૂછાય તો નાનું કદ અને ક્લોઝ પેક રચના. અતિશય પરમાણુઓ નજીક હોય છે. હવે સમૂહમાં ઉપરથી નીચે જાઓ તો તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઘટતા જાય છે. બેરિલિયમ થી બેરિયમ જાય તો એનું કદ વધવા સાથે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુમાં ક્રમશઃ ઘટાડો થાય. કદ વધે એટલે અણુ વચ્ચેનું આકર્ષણ પણ ઘટશે. આ કારણસર એવું જોવા મળે છે. હવે આપણે વાત કરીએ આગળ રિડક્શન કરતા. રિડક્શન કરતા એટલે શું? પોતાનું ઓક્સિડેશન થાય. સમૂહ બે ના તત્વ બે ઇલેક્ટ્રોન ગુમાવે એટલે પોતાનું ઓક્સિડેશન થયું, એટલે રિડક્શન કરતા કહેવાય. હવે સમૂહમાં ઉપરથી નીચે જાય તો એના રિડક્શન પોટેન્શિયલની વાત કરીએ. બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ તરફ જઈએ તો એનો રિડક્શન પોટેન્શિયલ +2 માંથી m, એટલે બેરિલિયમ +2 માંથી બેરિલિયમ બને તો એ -1.97 વોલ્ટ છે. મેગ્નેશિયમમાં -2.36 છે. કેલ્શિયમનો -2.84 છે. સ્ટ્રોન્શિયમનું મૂલ્ય -2.89 છે અને અહીંયા 2.92 છે. બેરિયમ માટે વોલ્ટમાં આવશે રિડક્શન પોટેન્શિયલ. તો આને તમે ઓક્સિડેશન પોટેન્શિયલમાં ફેરવી નાખો તો આ +1.98, એટલે તમે જોયું ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ વધતું જાય છે. એટલે કે રિડક્શન કરતા ની પ્રબળતા મતલબ ઓક્સિડેશન પામવાનું વલણ વધતું જાય છે. હવે બેરિલિયમની વાત કરશું તો એનો રિડક્શન પોટેન્શિયલનું ઋણ મૂલ્ય ખૂબ જ નાનું છે. કારણ બેરિલિયમ કદમાં નાનો છે
બેરિલિયમ કદમાં એટલો બધો નાનો છે કે તેની આયનીકરણ એન્થાલ્પી ખૂબ જ વધારે છે. પછી એની એટોમાઇઝેશન એન્થાલ્પી એટલે બેરિલિયમના સ્ફટિકમાંથી બેરિલિયમને છૂટા પાડવા માટે એટોમાઇઝેશન એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ જ વધારે છે. ભલે કે જલીય કણ એન્થાલ્પી વધારે, પણ જલીય કણ એન્થાલ્પી કરતાં આ બે મૂલ્ય ધન છે. જલીય કણ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ છે. આ બે મૂલ્યના કરતાં વધી જાય એટલે રિડક્શન પોટેન્શિયલ નાનો છે, ઋણ મૂલ્ય. હવે આપણે વાત કરીએ મેગ્નેશિયમ રિડક્શન પોટેન્શિયલ બેરિલિયમ કરતાં વધારે છે, -2.36 છે. એનું કારણ બેરિલિયમ કરતાં મેગ્નેશિયમનું કદ મોટું, આયનીકરણ એન્થાલ્પી ઓછી. એના કારણે એવું થાય છે બેરિલિયમ, યાદ રાખજો, સામાન્ય તાપમાને પાણી સાથે પ્રક્રિયા કરતો નથી. એટલે મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ સામાન્ય પાણી સાથે, ઠંડા પાણી સાથે પ્રક્રિયા નહીં કરે, પણ ગરમ પાણી કે વરાળ સાથે પ્રક્રિયા કરશે. સામાન્ય તાપમાને ઠંડા પાણીમાં પ્રક્રિયા ન કરે, આ બધા ગરમ પાણીમાં કે વરાળમાં પ્રક્રિયા કરે છે. પાણીની વરાળ સાથે પ્રક્રિયા જરૂરથી કરે છે. વાત કરીએ મેગ્નેશિયમ છે એ ઠંડા પાણી સાથે પ્રક્રિયા ના કરે કે વરાળમાં, પરંતુ કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ તરફ જાઓ એટલે પાણી સાથે ઉગ્ર રીતે પ્રક્રિયા કરે છે. અહીં ઠંડુ પાણી હોય તો એ પ્રક્રિયા કરશે અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. કેલ્શિયમને પાણીમાં નાખતા શું થાય? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને ઉગ્ર રીતે, એટલે તો ઉષ્મા ઉત્પન્ન થાય છે. કેલ્શિયમ પાણીમાં ઉમેરતા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ આપે અને ડાયહાઇડ્રોજન ગેસ ઉત્પન્ન થશે. એમાં સ્ટ્રોન્શિયમ એના કરતાં વધારે ઝડપથી ઉગ્ર રીતે અને બેરિયમ એના કરતાં વધારે ઉગ્ર રીતે પ્રક્રિયા કરશે અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે. હવે તેની એમોનિયામાં દ્રાવ્યતા સમૂહ 1 ના તત્વની જેમ સમૂહ 2 ના તત્વની એમોનિયામાં દ્રાવ્યતા સમૂહ 2 ના તત્વની એમોનિયામાં દ્રાવ્યતા તે પણ એમોનિયા સાથે પ્રક્રિયા કરી એમોનિએટેડ દ્રાવણ આપે છે, ઘેરા વાદળી રંગનું. અહીંયા AM લખીશ એટલે એમોનિયામય ઘેરા વાદળી રંગનું દ્રાવણ આપે છે. એટલે મેટલ, ધારો કે કેલ્શિયમ લઈએ 6 મોલ એમોનિયા, તો કેલ્શિયમ એમોનિયા સાથે જોડાય +2 અને 2 ઇલેક્ટ્રોન એમોનિએટેડ એમોનિયામય દ્રાવણ આપશે અને તેના કારણે તેનો રંગ ઘેરો વાદળી દેખાય છે. હવે પછી એના દ્રાવણના રંગમાં ફેરફાર પણ આવશે. બ્રોન્ઝ કાંસ્ય રંગ પ્રાપ્ત થશે અને ધાતુના ચળકાટ જેવું થવાને કારણે આવું થશે. પછી વાત કરીએ આપણે એના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ. સમૂહ 2 ના તત્વોના ઓક્સાઇડ અને
હાઇડ્રોક્સાઇડ. સમૂહ 2 ના તત્વના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ. સમૂહ 2 ના તત્વ MO પ્રકારના મોનોક્સાઇડ આપશે અને MOH પ્રકારના હાઇડ્રોક્સાઇડ આપે છે. સિવાય કે બેરિલિયમ ઓક્સાઇડ. બધા જ કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને મેગ્નેશિયમ NaCl જેવું 6:6 સંવર્ગાંક ધરાવતું એટલે રોક સોલ્ટ એટલે બેરિલિયમ ઓક્સાઇડ હોય. હું બધાની વાત કરું, મેગ્નેશિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ, આ બધામાં NaCl જેવું ધરાવતું રોક સોલ્ટ જેવું બંધારણ આપે છે. હવે આ બધા ખૂબ જ સ્થાયી છે. આ બધા જ ઓક્સાઇડ ખૂબ જ સ્થાયી છે, કારણ કે તેની સર્જન એન્થાલ્પી નું ઋણ મૂલ્ય ખૂબ જ વધારે છે. તો સર્જન એન્થાલ્પી નું ઋણ મૂલ્ય જેટલું મોટું એટલી એની સ્થાયીતા વધારે હોય છે. આ બધા જ ઓક્સાઇડના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ, આ બધા ઓક્સાઇડના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે, કારણ કે એની સ્ટેબિલિટી ખૂબ જ વધારે છે. તેનું બાષ્પ દબાણ ખૂબ જ ઓછું હોય છે. એટલે બંધ પાત્રમાં રાખીએ તો દેખીતી વાત છે ને, તેનું બાષ્પ દબાણ એટલે બાષ્પીભવન ઓછું એટલે બાષ્પ દબાણ ઓછું હોય છે. બંધ પાત્રમાં લઈએ તો ખૂબ જ ઓછું હોય છે. તે ઉષ્મા ના સારા વાહક છે. ઉષ્માના વિદ્યુતની વાત નથી કરતો, ઉષ્માના સુવાહક છે. અને તે રાસાયણિક રીતે નિષ્ક્રિય છે. આ બધા ઓક્સાઇડ રાસાયણિક રીતે નિષ્ક્રિય છે. તેથી વિદ્યુતના અવાહક આવરણમાં તેનો ઉપયોગ થાય છે. હવે તેનો ઉપયોગ, મેઇન ઉપયોગ ભઠ્ઠીની અંદર દિવાલો બનાવવા, કારણ ઊંચું તાપમાન સહન કરી શકે છે, એટલે ભઠ્ઠીની અંદર દિવાલ બનાવવામાં તેનો ઉપયોગ થાય છે. એટલે ઊંચા તાપમાને પણ તે વિઘટન પામતા નથી. હવે મસ્ત નીટના પોઈન્ટ છે. બેરિલિયમ ઓક્સાઇડ છે BeO, એમાં સહસંયોજક બંધનું વલણ છે, કારણ કે બેરિલિયમ કદમાં નાનું છે એટલે અહીં ધ્રુવીભવન થાય એટલે સહસંયોજક સંયોજન છે, આયોનિક નથી. છતાંય તેનું ગલન બિંદુ વધારે છે. છતાં પણ તેનું ગલન બિંદુ વધારે છે, કારણ કે તેમાં વુર્ત્ઝાઇટ ZnS જેવું 4:4 બંધારણ છે. એટલે એક બેરિલિયમ 4 ઓક્સિજનથી અને એક ઓક્સિજન 2 બેરિલિયમથી જોડાય છે.
એટલે એક બેરિલિયમ 4 ઓક્સિજન અને એક ઓક્સિજન 4 બેરિલિયમ થી ઘેરાયેલો હોય છે. 4:4 ZnS બંધારણ હોય છે. પછી બેરિલિયમ ઓક્સાઇડ સિવાયના બાકીના હાઇડ્રોક્સાઇડ બેરિલિયમ ઓક્સાઇડ સિવાયના બધા ઓક્સાઇડ એટલે કયા બોલો? મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ. પાણીમાં અલ્પદ્રવ્ય હાઇડ્રોક્સાઇડ આપે છે. કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ એન્ડ બેરિયમ આ બધા જ અલ્પદ્રવ્ય હાઇડ્રોક્સાઇડ આપે છે. અને આને બેઝિક કહેવાય છે. અને આ બધા સ્વભાવે બેઝ છે. જ્યારે બેરિલિયમ હાઇડ્રોક્સાઇડ છે એ ઉભય ગુણધર્મી છે, મતલબ કે એસિડિક અને બેઝિક બંને ગુણ ધરાવે છે. હવે આપણે વાત કરીએ તેની દ્રાવ્યતા. આ બધા જ હાઇડ્રોક્સાઇડની દ્રાવ્યતા મેગ્નેશિયમ, બેરિલિયમ, મેગ્નેશિયમ, પછી કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ ઉપરથી નીચે જતા તેની દ્રાવ્યતા આપેલો પોઈન્ટ યાદ રાખજો. યાદ રાખવા માટે લખું છું દ્રાવ્યતા, પછી ઉષ્મીય સ્થાયીતા એટલે ઊંચા તાપમાને સ્થાયીતા, પછી બેઝિક સ્વભાવ, વધે છે. ઉપરથી નીચે જાવ, દ્રાવ્યતા વધે, ઉષ્મીય સ્થાયીતા વધે, બેઝિક સ્વભાવ વધતો જાય છે. આવા ગુણ જોવા મળે છે એના હાઇડ્રોક્સાઇડ માટે. હવે આપણે એના હેલાઇડની વાત કરીએ. હેલાઇડ્સ સમૂહ 2 ના તત્વના હેલાઇડ. હેલોજન સાથેના સંયોજનો સમૂહ 2 ના હેલાઇડ. અહીંયા આગળ બેરિલિયમ ડાયહેલાઇડ સિવાયના બધા જ આયોનિક છે. ડાયહેલાઇડ આ એક સહસંયોજક છે. પછી બેરિલિયમ ડાયહેલાઇડ માત્ર બાષ્પ અવસ્થામાં જ હોય છે. BeCl2 અને સંઘનિત સ્વરૂપે પોલિમર હોય છે. બહુલક એટલે વાયુ અવસ્થામાં BeCl2 અને આ BeCl2 ના N અણુ જોડાશે. હવે ઉપરથી નીચે તરફ જઈએ સમૂહમાં તેના હેલાઇડની સર્જક ક્ષાર આપવાની ક્ષમતા ઘટે છે. MgCl2 6H2 આપે છે સર્જક ક્ષાર. કેલ્શિયમ ક્લોરાઇડ 6H2O સર્જક ક્ષાર આપે છે. સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ સર્જક ક્ષાર આપે છે. અને બેરિયમ ક્લોરાઇડ 2H2O એટલે ઉપરથી નીચે
એનો સર્જક ક્ષાર આપવાનું વલણ ઘટતું જાય છે. હવે યાદ રહીને બેરિલિયમ છે કદમાં નાનો છે એટલે ધ્રુવીભવનને કારણે બંધનું વલણ સહસંયોજક છે, અધ્રુવીય છે, ચાક માત્રા કેન્સલ થઈ જાય, BCl2 સહસંયોજક વાળો અણુ છે, હાઇડ્રેટેડ હોતો નથી પણ મેગ્નેશિયમથી બેરિયમ તરફ જઈએ તો આવા સર્જક ક્ષાર આપવાનું વલણ ઘટતું જાય છે. બધાને મજા આવી હશે. ફરી પાછા કાલે મળીશું. બાય. જય હિન્દ.